મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસની ભરતી વિશે, જેમાં અભ્યાસક્રમ શું રહેશે, લાયકાત કેટલી છે, પગાર ધોરણ શું છે અને ફોર્મ ભરવા વિશેની કેટલીક અગત્યની તારીખો. મિત્રો, અહીં કુલ જગ્યા છે 12,472. ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે, જેમાં તમામ વિગતો આપેલી છે. તો એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન ગુજરાત પોલીસ ભરતી બોર્ડ. ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગમાં પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓથીને સીધી જ ભરતી અંગેની આ જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. મિત્રો, આની જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે એ અહીં આપેલી છે. 4/4/2024 બપોરે 3 વાગ્યાથી 30/4/2024 રાત્રે 12 વાગ્યા સુધી તમે આની અરજી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન કરી શકશો. તો મિત્રો, 4/4/2024ના દિવસથી ઓનલાઈન ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ જશે. જે લોકોએ ફોર્મ ભરવાના હોય તેઓ પહેલી તકે ફોર્મ છે એ ભરી દે. અને મિત્રો, જ્યારે ફોર્મ શરૂ થશે એટલે આપણી ચેનલ ઉપર એનો એક વિડીયો છે એ અપલોડ કરવામાં આવશે. એ જોઈ અને તમે જાતે જ અપલોડ કરી શકો. મિત્રો, આ વખતે ફોર્મ ભરવાની અંદર ઘણા બધા ચેન્જીસ છે, તો એ તમે ખાસ ધ્યાનપૂર્વક ભરજો. ત્યાર પછી મિત્રો, એક ખાસ સૂચના પણ આપેલી છે કે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ, પિતાનું નામ, જો કોઈ પરિણીત મહિલા હોય તો એમના પતિનું નામ, ધોરણ 12ની અથવા તો તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલી હોય તે મુજબ જ લખવાનું રહેશે. દર્શાવેલ માર્કશીટ છે એ તમારે ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. તો અહીં મિત્રો, મેં તમને જેમ કીધું કે આ વખતે ફોર્મ તમારે ભરવાનું છે, તો એમાં ખૂબ જ ચેન્જીસ હશે. કારણ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેતા ન હતા, પરંતુ હવે તમે જોઈ શકો છો કે અહીં તમારે 12માની માર્કશીટ છે એ અપલોડ કરવાની થાય છે. ત્યાર પછી જો તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અહીં ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અરજી જ કરવા માંગતા હોય તો તમારે પીએસઆઈ કેડર છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અને એ જ રીતે લોકરક્ષકની અંદર લોકરક્ષક કેડર છે એ સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે બંનેમાં અરજી કરવા માંગતા હોય તો અહીંયા એક બોથનું પણ ઓપ્શન આપેલું છે, જેમાં પીએસઆઈ અને લોકરક્ષક દળ આ બંનેનો સમાવેશ છે એ થઈ જશે. ત્યાર પછી જે માજી સૈનિક છે તો એના માટે ગુજરાત રાજ્ય સેવા નિયમો 1975 એ મુજબ અહીં જે અનામત મળવાપાત્ર હશે એ મળશે. ત્યાર પછી મિત્રો, ઓનલાઈન અરજી કરતી વખતે તમારો એક ફોટો અપલોડ કરવાનો હોય છે. તો આ ફોટો રંગીન પાસપોર્ટ સાઇઝનો અને ઇમેજ દેખાય એ પ્રમાણે 15 કેબીની અંદર તમારે અપલોડ કરવાનો રહેશે. એ જ રીતે સાઇન પણ 15 કેબીની અંદર જેપીજી ફોર્મેટની અંદર અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, કુલ જગ્યાની વાત કરીએ તો 12,472 જેટલી જગ્યાઓ અહીં બહાર પાડવામાં આવેલી છે. કેટેગરી વાઇઝ અહીં જગ્યા છે એ આપેલી છે. અહીં મિત્રો, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો 316 જેટલી જગ્યાઓ પુરુષની અંદર અને 156 જેટલી જગ્યાઓ સ્ત્રીની અંદર ભરવાની થાય છે. મિત્રો, તમે કેટેગરી વાઇઝ અહીં જગ્યા છે એ જોઈ શકો છો. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો 4,422 જેટલી જગ્યાઓ પુરુષ માટે છે અને 2178 મહિલાઓ માટે જગ્યા અનામત છે. ત્યાર પછી હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો 2,212 જેટલી પુરુષ માટે છે અને 1,090 જેટલી છે એ સ્ત્રીઓ માટે છે. જેલ સિપાહીની વાત કરીએ તો 1,013 જગ્યા છે પુરુષ માટે અને 85 જગ્યા છે એ મહિલાઓ માટે અનામત રહેશે. એ જ રીતે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીની વાત કરીએ તો એસઆરપીએફમાં 1,000 જગ્યાઓ છે એ પુરુષો માટે છે અને 0 જગ્યા એટલે કે મહિલાઓ માટે અહીં કોઈ પણ જગ્યા છે એ અનામત નથી. ત્યાર પછી મિત્રો, કુલની વાત કરીએ તો 8,963 જેટલી જગ્યા છે એ પુરુષ માટે રહેશે અને 3,509 જેટલી જગ્યા છે એ સ્ત્રીઓ માટે રહેશે. આમ ટોટલ 12,472 જેટલી જગ્યાઓ છે એ કુલ ભરવાની થાય છે. ત્યાર પછી આપણે વાત કરશું વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે. પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈમાં મિત્રો, અહીં જે જગ્યાનું નામ છે એ તમને જોવા મળશે. ત્યાર પછી વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી તમારી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. બાકી 30/4/1989 થી
30/4/2003ની વચ્ચે તમારો જન્મ છે એ થયેલો હશે તો અહીં તમે એપ્લાય કરી શકો છો. મિત્રો, શૈક્ષણિક લાયકાતની અંદર તમે જોશો તો અહીં સ્નાતકની પદવી તમારી પાસે હોવી જરૂરી છે, તો એ તમે જોઈ શકો છો. ત્યાર પછી લોકરક્ષક કેડર માટે વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ત્યાર પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF. તો અહીં મિત્રો જે વયમર્યાદા છે એ લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષ છે, જેમાં 30/4/1991 ને 30/4/2006ની વચ્ચે જન્મ છે થયેલો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ હોય એ લોકો અહીં ફોર્મ છે એ ભરી શકશે, અથવા તો એમને સમકક્ષ જે પણ પરીક્ષા તમે પાસ કરેલી હોય તો એ પણ અહીં આપણે એલિજિબલ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો જે પોલીસ કેડર અને લોકરક્ષક કેડર છે તો એમાં જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને 5 વર્ષની છૂટછાટ છે એ મળવાપાત્ર રહેશે. તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદા છે એમાં 5 વર્ષની છૂટ મળશે. તે ઉપરાંત અનામત કક્ષાના જે મહિલા ઉમેદવાર છે એમને મિત્રો 10 વર્ષની છૂટ છે એ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો તમારી પાસે કોઈ પણ કોમ્પ્યુટરનું એક સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા તો તમે કોમ્પ્યુટર કોર્સ છે એ કરેલો હોવો જોઈએ. તો અહીં એ ફરજિયાત છે. જો તમે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તો અહીં તમારે પ્રમાણપત્રની જરૂર નથી. બાકી તમને ગુજરાતી અને હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન છે એ હોવું જરૂરી છે. મિત્રો, જે લોકો OBC કેટેગરીના છે એ 1/4/2022થી લઈ અને 30/4/2024 દરમિયાન જે અનામત કેટેગરીનું એક પ્રમાણપત્ર આવે છે નોન ક્રિમિલિયર, તો આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ આ તારીખની વચ્ચે જ કઢાવેલું હોવું જોઈએ, તો એ માન્ય ગણવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે ફિઝિકલ ટેસ્ટ છે તો એની અહીંયા માહિતી આપેલી છે કે પુરુષ ઉમેદવારો માટે જે મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તો એમની ઊંચાઈ 162 સેન્ટીમીટર હોવી જોઈએ અને છાતી છે એ ફૂલાવ્યા વગરની 79 અને ફૂલાવેલી 84 સેન્ટીમીટર હોવી જોઈએ. ત્યાર પછી અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાયના જે તમામ ઉમેદવારો છે તો એમના માટે ઊંચાઈ છે એ 165 સેન્ટીમીટર અને છાતી ફૂલાવ્યા વગરની 79 અને ફૂલાવેલી 84 સેન્ટીમીટર હોવી જોઈએ. અહીં છાતીનો ફૂલાવેલો જે ઘેરાવો છે એ ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર થવો અનિવાર્ય છે. ત્યાર પછી મહિલા ઉમેદવારની વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે ઊંચાઈ 150 છે અને એ સિવાયના જે મહિલાઓ છે એમની ઊંચાઈ 155 સેન્ટીમીટર અથવા તો એનાથી વધુ હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો અહીં જનરલ કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જ સહિત છે એ ફી ભરવાની રહેશે. જેમાં PSI કેડરની અંદર 100, લોકરક્ષક કેડરની અંદર 100 અને જો તમે બોથ સિલેક્ટ કરેલું હશે તો તમારે 200 રૂપિયા ફી છે એ અવશ્ય ભરવાની રહેશે. અહીં મિત્રો જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. ફી છે એ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. જેમ કે અહીંયા તમે જોશો કે તમામ જે ડિટેલ આપેલી છે જેમાં ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની છે. પોસ્ટ ઓફિસ અથવા તો બેંક ચલણથી તમે ફી છે એ ભરી શકશો નહીં. ત્યાર પછી મિત્રો અહીં પોલીસ કેડરની જે પરીક્ષાના ચરણો છે એ આપેલા છે, જેમાં ફર્સ્ટ સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ રહેશે જે માત્ર ક્વોલિફાય માટે જ રહેશે. ત્યાર પછી તમારે બીજી જે ટેસ્ટ છે એ મેઇન એક્ઝામ રહેશે. એ જ રીતે લોકરક્ષકની જે પરીક્ષા છે એમાં પણ સેમ ફિઝિકલ ટેસ્ટ પહેલે ક્વોલિફાય માટે અને ત્યાર પછી બીજા સ્ટેજની અંદર MCQ ટેસ્ટ છે એ તમારે આપવાની થશે. અહીં મિત્રો અહીં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની જે શારીરિક કસોટી છે એના વિશે અહીં સૂચના આપેલી છે જે તમે વાંચી શકો છો. વિડીયોને પોઝ કરીને મિત્રો આને વાંચી લેજો, કારણ કે હું અત્યારે જો તમને તમામ માહિતી આપીશ તો એ ખૂબ જ લાંબી થઈ જશે. બાકી ફિઝિકલ ટેસ્ટ ક્વોલિફાઈંગ અહીં આપણે તમે એ પણ જોઈ શકો છો. એમાં આપણે જોઈએ કે પુરુષને 5000 મીટર છે એ દોડ કરવાની રહેશે અને આની મિનિટ છે 25, એટલે કે 25 મિનિટની અંદર તમારે પૂર્ણ કરવાની રહેશે. મહિલા ઉમેદવારને 1600 મીટર દોડ લગાવવાની છે અને એ 9.5 મિનિટની અંદર પૂર્ણ કરવાની છે. એક્સ સર્વિસમેન હોય તો એમને 2400 મીટર દોડ કરવાની છે અને 12 મિનિટ અને 30 સેકન્ડમાં આ પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની અંદર સૂચના આપેલી છે કે શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારો છે એ મેઇન એક્ઝામની અંદર બેસી શકશે, એટલે કે એને બોલાવવામાં આવશે. એ જ રીતે અહીંયા મેઇન એક્ઝામ તમે જોઈ શકો છો સેકન્ડ સ્ટેજની અંદર, જે 300 ગુણની રહેશે અને એમાં 2 પેપર છે એ તમને પૂછવામાં આવશે. જનરલ સ્ટડીઝ જે MCQ ટાઈપ 200 માર્કનું
3 કલાકનો સમય રહેશે અને ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ મિત્રો આ ડિસ્ક્રિપ્ટિવ રહેશે, જેમાં 100 ગુણનું પેપર રહેશે અને એ પણ 3 કલાકનો સમય તમને આપવામાં આવશે. મિત્રો પેપર 1ની વાત કરીએ તો એમાં જનરલ સ્ટડીઝની અંદર MCQ, જેમાં અહીં તમે જોશો કે પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર આ MCQ છે એ તમને પૂછવામાં આવશે. પાર્ટ 1ની અંદર 100 માર્કના 100 MCQ પૂછાશે, જેમાં તમારે 40% ગુણ મેળવવા ફરજિયાત છે. નેગેટિવ માર્કિંગ પોઈન્ટ 25 છે અને જો તમે કરશો તો અહીં કોઈ પણ માર્ક કપાશે નહીં. ત્યાર પછી સિલેબસની વાત કરીએ તો રિઝનિંગ અને ડાટા ઇન્ટરપ્રિટેશન છે એ 50 માર્કનું તમને પૂછાશે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે 50 ગુણનું તમને પૂછાશે. ટોટલ 100 ગુણનું આ પેપર રહેશે. પાર્ટ બીની વાત કરીએ તો 100 માર્ક અને 100 MCQ છે એ તમને પૂછવામાં આવશે. એમાં પણ તમારે 40% ગુણ મેળવવાના રહેશે. ત્યાર પછી 25% નેગેટિવ પોઈન્ટ 25 નેગેટિવ અને ઓપ્શન કરશો તો નેગેટિવ માર્ક નહીં કપાય. મિત્રો સિલેબસ આપેલો છે, જેમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતનું બંધારણ છે એ તમને પૂછવામાં આવશે. ત્યાર પછી હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચરલ હેરિટેજ પૂછવામાં આવશે. કરંટ અફેર, જનરલ નોલેજ, ત્યાર પછી એન્વાયરમેન્ટ, સાયન્સ અને ટેકનોલોજી અને ઇકોનોમીને લગતા ક્વેશ્ચનો છે આ તમામ તમને 25-25 ગુણના પૂછવામાં આવશે. ટોટલ 100 ગુણનું પેપર રહેશે. પાર્ટ 2ની વાત કરીએ તો એમાં ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા વિશે તમને પૂછવામાં આવશે, જે તમે જોઈ શકો છો. ગુજરાતીમાં એસે તમારે 350 શબ્દનો લખવાનો રહેશે, જેના 30 ગુણ રહેશે. ત્યાર પછી પ્રેસિવ રાઇટિંગ છે એ 10 ગુણનું રહેશે. કમ્પ્રિહેન્શન છે એ 10 ગુણનું રહેશે. રિપોર્ટ રાઇટિંગ 10 ગુણનું, લેટર રાઇટિંગ 10 ગુણનું રહેશે. પાર્ટ બીમાં ઇંગ્લિશની વાત કરીએ તો પ્રેસિવ રાઇટિંગ છે એ 10 ગુણનું રહેશે. કમ્પ્રિહેન્શન એ 10 ગુણનું છે અને ટ્રાન્સલેશન જે ગુજરાતીમાંથીને ઇંગ્લિશ કરવાનું છે તો એ પણ 10 ગુણનું. ટોટલ 100 ગુણનું અહીં તમને પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો લોકરક્ષક કેડરની વાત કરીએ તો લોકરક્ષકની અંદર જે શારીરિક ક્ષમતા કસોટી છે એ માત્ર ક્વોલિફાય થવા માટે છે અને એમાં જો તમે પાસ થઈ જશો તો તમને બીજા સ્ટેજની અંદર MCQ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને મિત્રો આ બીજા ટેસ્ટ છે એમાં પણ A અને B પાર્ટ છે, જે 200 ગુણનું પેપર રહેશે અને 200 માર્ક જે 3 કલાક તમને સમય છે એ મળવાપાત્ર થશે. મિત્રો પાર્ટ 1ની અંદર 80 માર્ક 80 ક્વેશ્ચન, જેમાં 40% ગુણ તમારે ફરજિયાત મેળવવાના છે. સેમ અહીં આગળ પણ છે. રિઝનિંગ એન્ડ ડાટા ઇન્ટરપ્રિટેશનમાં 30 ગુણનું તમને પૂછશે. ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડમાં 30 માર્કનું પૂછશે અને કમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ તો એ તમને 20 ગુણનું છે એ પૂછવામાં આવશે. ટોટલ 80 માર્કનું પેપર રહેશે. ત્યાર પછી પાર્ટ બીમાં 120 માર્ક 120 MCQ પૂછાશે અને એમાં પણ 40% ગુણ તમારે ફરજિયાત લેવાના રહેશે. મિત્રો ભારતનું બંધારણ છે એ 30 ગુણનું પૂછાશે. ત્યાર પછી કરંટ અફેર છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ જે 40 ગુણનું પૂછવામાં આવશે. ત્યાર પછી હિસ્ટ્રી, જિયોગ્રાફી, ગુજરાત અને ભારત આ બંનેનો સમાવેશ થશે, જે 50 ગુણનું તમને પૂછાશે. ટોટલ 120 માર્કમાંથી 40% ગુણ તો તમારે ફરજિયાત લેવાના જ રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.